નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 7નું પ્રથમ પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણો વિષય રહેશે સામાજિક વિજ્ઞાનનો વિષય રહેશે. તો સાથે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ટોટલ માર્ક્સ રહેશે 80 ગુણનું આ પેપર રહેશે. તો મિત્રો, આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. તો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો પાર્ટ 1 પહેલાં જોઈ લેજો અને પછી આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. તમને સારી એવું આખું 80 ગુણનું પેપર મળી જશે. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો, આ વિકલ્પોવાળા ક્વેશ્ચન આપણે પાર્ટ 1માં કરાવી ચૂક્યા છીએ. જોવાના બાકી તો જોઈ લેજો. જેમ કે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તેમાં આપણો જવાબ રહેશે સોલંકી વંશ. તો સાહિત્ય જોઈ લેવો આ ક્વેશ્ચનો બધા. પછી આ ખાલી જગ્યાવાળા ક્વેશ્ચનો આપણે બધા કરાવી દીધેલા છે. બાકી હોય ત્યાંથી હવે જોઈ રાખીએ. તો મિત્રો, અહીં જો નીચેના પ્રશ્નના ઉત્તર 7-8 વાક્યોમાં લખો, ત્યાંથી આપણે બાકી છે. તો પહેલું છે, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. તો એમાં જોઈએ તો સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે. તો પહેલું, સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શક્યો હતો. કુતુબુદ્દીનનું અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. પછી ત્રીજા નંબરનું છે, કુતુબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિન કી ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. પછી છે, સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં વજે શમશી ઈદગાહ અને ઝુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, શેરીનો કિલ્લો, શેરી નગર અને વજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુઘલક વંશના શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ અને બડા ગુંબજ અને મોટકી મસ્જિદ, શાહબુદ્દીન મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીના અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. પૃથ્વીની આંતરિક રચના આકૃતિસહ સમજાવો. પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરની ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વીની સપાટી સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે સૌથી પાતળું સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા, રેતી અને એલ્યુમિનિયમની બનેલી છે. તેને શિયાળ આપણે કહેવામાં આવે છે. સાહિત્યના જવાબ જોઈ લેવા. તો સાહિત્યનો જો પોઝ કરીને વાંચી લેજો. પછી છે, જમીન પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 5 ઉપાયો જણાવો. તો પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો. કારખાનાઓ, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો, જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓની જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. રાજ્ય સરકારના કાર્યો જણાવો. તો રાજ્ય સરકારના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. કનોજ ગઢવાલ રાજ્યનો અને બુંદેલખંડ જેજભુક્તિ રાજ્યનો પરિચય આપો. બંનેના તમે જવાબ પોઝ કરીને વાંચી લો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પણ દબાવી દેજો. તો પોઝ કરીને વાંચી લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે શેરશાહના સુધારોની ચર્ચા કરો. તો જો તો શેરશાહે આપણે જોઈએ તો 1540થી 1545 5 વર્ષના શાસનકાળ દરમિયાન શેરશાહે ચોર લૂંટાવાનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. તેણે ઘોડેસવાર ખેપિયા શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. તેણે વેપારી અને યાત્રુઓ માટે ધર્મશાળા બંધાવી હતી. તેણે રૂપિયાના ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજ સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપરોક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. બંધ પેચતા જોડકા જોડો. બાહ્ય અગ્નિકૃત ખડકો, આંતરિક અગ્નિકૃત ખડક, નદીનું કાર્ય અને પવનનું કાર્ય.
તો એમાં આપણો જવાબ શું રહેશે? જુઓ, બાહ્ય અગ્નિકૃત ખડક, તો એમાં આપણે શું જવાબ ટીક કરી લઈએ? તો એમાં ડી આવશે બેસાલ્ટ. પછી આંતરિક અગ્નિકૃત, તો એમાં આવશે ગ્રેનાઇટ. નદીનું કાર્ય, તો ઢોવા આવશે. કે નદીનું કાર્ય આવશે ને પવનનું કાર્ય છે ઢોવા. તો આવી રીતે તમારે જોડી લેવાનું રહેશે. તો સારી રીતે તમે જોડી લેજો. ગ્રેફાઇટ એમાં નહીં આવે. પછી છે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરનાર તરંગી યોજનાનો યોજક, તેમાં આવશે મોહમ્મદ બિન તુગલક. દિલ્હીમાં સ્થાયી, તો અલાઉદ્દીન ખિલજી. સૈયદ વંશનો ખિજર ખાન અને લોધી વંશનો શાસક બહલોલ. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પોઝ કરીને વાંચી લેજો. પછી છે આગળના ક્વેશ્ચન, નીચેના વિધાનોને ઐતિહાસિક કારણો આપો. મિનલ દેવી આદર્શ રાજમાતા હતા. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. તો પોઝ કરીને વાંચી લો સારી રીતે. તો રાજમાતા મિનલ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમણે કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનલ દેવી આદર્શ રાજમાતા હતા. પછી અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. એનો જવાબ પોઝ કરીને વાંચી લેજો. પછી ટૂંકનો લખવાનો છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો સાહિત્યનો જવાબ જોઈ લો. પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. પછી છે કૃષ્ણદેવરાય વિશેની માહિતી જોઈ લો. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. તો કૃષ્ણદેવરાય તુલો વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતના એક મહાન શક્તિશાળી શાસક હતા. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેમણે રાજ્યમાં વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેમણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાં કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. બાકી તમે માહિતી વાંચી લેજો. તેમણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. પછી છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધ અને લોકશાહીની સમાનતા. તો સાહિત્ય તમારે આવી રીતે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. પાર્ટ 1 જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો અને પાર્ટ 2 પણ પૂરેપૂરો જોઈ લેજો. બાકીના વિષયના પેપર પર તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.